આજે ભાજપની ચૂક ક્યાં રહી ગઈ? મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ચૂક રહી નથી. ભારતીય જનતા પાર્ટીની 11 સીટો છે અને અમે લગભગ 30ની આજુબાજુ અત્યારે 25થી ઉપર અમે ચાલી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બને તેવી શક્યતાઓ પૂરેપૂરી મને લાગે છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રકારના મુદ્દાઓને લઈને જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી લડી છે, વિકાસનો મુદ્દો લઈને ખાસ કરીને અમે આગળ વધ્યા છીએ. આખા દેશની અંદર લોકસભા અને પછી જે વિધાનસભાઓ આવી છે તમામની અંદર વિકાસનો મુદ્દો અમે આગળ લઈ ગયા છીએ. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને, ભારતીય જનતા પાર્ટીની નીતિને અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના મુદ્દાને પ્રચંડ જનસમર્થન જમ્મુ અને કાશ્મીરમાં મળ્યું છે એવું હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનું છું. અને આ વાતનો મને ગર્વ પણ છે અને સંતોષ પણ છે, એટલા માટે કે જે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના અસ્તિત્વ સામે અન્ય પક્ષો આંગળી ચીંધતા હતા, ક્યાંક શંકા કરતા હતા, ક્યાંક પ્રશ્નાર્થ કરતા હતા, એવા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી કદાચ હવે 44+ નો ટાર્ગેટ લઈને ચાલ્યા હશે, પરંતુ છેવટે તો જનતાએ જે પ્રકારે મતો આપ્યા છે, જે પ્રકારે નિર્ણય આપ્યો છે, માથે ચડાવવો પડે. પરંતુ વિશ્વાસ મને એ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં સિંગલ હાથે, હજી તો આ રૂઝાન છે, ધીમે ધીમે 2-3 વાગ્યા સુધી પરિણામ ક્લિયર થશે તો મને હજી પણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં એકલા હાથે સરકાર રચી શકશે એવા પ્રકારના સંજોગો બન્યા. આપણી સાથે ઉપલેટાના ભાજપના ધારાસભ્ય